આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સુરત ખાતે વડોદરામાં કાર ચોરી અને લૂંટ કરનાર પકડાયો છે। આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ગુનામાં સંડોવાયેલા બેસિકલી ગીરને સુરત બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરાઈ છે। ડિંડોલીના બાસ્તાન આવાસમાંથી આ બંને આરોપીઓ ઝડપાયા છે। વર્ષ 2017માં વડોદરાથી ઇકો કારની આરોપીઓએ ચોરી કરી હતી અને કારની ચોરી બાદ તેને રોડ લગન નવજીવન રોડ પરથી આ જે કાર છે તે મળી આવી અને મકાનનો દરવાજો તોડીને આરોપીને પરિવારને બંધક બનાવ્યો, જેમાં રોકડા રૂપિયા 50,000, 9.25 લાખના દાગીના સહિત રૂપિયા 11 લાખની ચોરી કરવામાં આવી। સમગ્ર મામલે ગુનો નોંધાયો છે અને આ મામલે આખરે આરોપીની ધરપકડ થઈ છે। આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। આરોપી અજયસિંહ દુધાણી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। તો વડોદરા પોલીસે બંનેનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, સમગ્ર મામલો શું છે? સુરતની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 રીડા ગુનેગારોને પકડી પાડવામાં આવ્યા છે। વ્યવહારિક છે કે તેઓએ ઇકો કારની ચોરી કરી હોવાનું પણ ક્યાંક સામે આવ્યું હતું। વડોદરા ખાતે જે ઇકો કારની ચોરીની લૂંટનો મામલો સામે આવ્યો હતો, તેને લઈ આરોપીઓની ધરપકડ જે છે કરવામાં આવી છે। 2 સિકલીગર ગેંગના જે એ કહી શકાય તેને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં છે। પોલીસે બંને આરોપીઓને સુરતના ડિંડોલી ભેસ્તાન આવાસ ખાતેથી બાતમીના આધારે ઝડપી પાડ્યા છે। જો કે 2017 જે વર્ષ હતું તેમાં 20 ઓક્ટોબરના વડોદરા ના કારેલી બાગ વિસ્તારમાંથી એક ઇકો ગાડીની ચોરી તેઓ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ મકાનનો દરવાજો તોડી ત્યાં નજીક જ ગેંગ દ્વારા માલિકની પત્ની અને તેમના દીકરાને ધમકાવીને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી હતી। 50 લાખ રોકડા તેમજ 9.25 લાખના દાગીના મળી કુલ 11 લાખથી વધુની તેઓ દ્વારા લૂંટ કરી ફરાર થઈ જવામાં આવ્યા હતા। ત્યારે આ આરોપીઓ આઝાદસિંહ ઉર્ફે ધનેરસિંહ મધુસિંહ ટાંક, એની સામે 44 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। જ્યારે બીજા આરોપી અજયસિંહ ઉર્ફે મામુ ભૂરાસિંહ દુધાણી વિરુદ્ધ 17 જેટલા ગુના નોંધાયા છે। હાલ સુરતની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંનેની ધરપકડ સાથે સુરત પોલીસે બંનેનો કબજો વડોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી સ્મિતા। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં વડોદરામાં કાર ચોરી અને લૂંટ કરનાર પકડાયો છે। ગુનામાં સંડોવાયેલા બેસિકલી કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે।